રાજકોટના ઓમનગર વિસ્તારમાં આવેલી એક એવી જગ્યા જ્યાં રોજ સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળે છે. આ છે રામેશ્વર મહાદેવ મંદિર, જે માત્ર એક મંદિર નહીં પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને સેવાનું કેન્દ્ર બની ગયું છે. અહીં મહાદેવથી લઈને રાધાકૃષ્ણ સુધી અનેક દેવસ્થાનો આવેલા છે અને વર્ષભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું યોજાતા રહે છે. ખાસ કરીને પરસોત્તમ મહિનામાં અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન અને પૂજન માટે આવે છે. ભક્તોનો વિશ્વાસ છે કે અહીં કરવામાં આવેલી પ્રાર્થના અને ભક્તિ ભગવાન સુધી પહોંચે છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. હું ચંદ્રિકાબેન ગોરસિયા છું. અમે આખો મહિનો અહીંયા વ્રતનું પૂજન કરીએ છીએ અને અહીંથી 50 થી 40 જેટલી બાઈઓ રોજે દર્શન કરી, પૂજા કરી અને વાર્તા સાંભળીએ છીએ અને ગોરધા પૂજાવે છે અને મંદિરે રોજે દર્શન કરવા આવી છીએ અને 150 થી 200 લોકો જેટલા અહીંયા રોજે દર્શન કરવા આવે છે. કલાક કાયમ માટે 2 કલાક પૂજા કરીએ છીએ, રાસ ગરબા ગાય છીએ, વાર્તા સાંભળીએ છીએ, ઘમર વલોણું કરીએ છીએ, આંબળું જાંબુડું બોલીએ છીએ, બધી વાત કરી અને પછી હળીમળી પ્રસાદ લઈ અને પછી ઘેરે જઈએ છીએ. મહાદેવ હર આ રામેશ્વર મહાદેવનું મંદિર પૂનમ સોસાયટી ઓમનગર સર્કલ પાસે આવેલું છે. ત્યાંનો હું પૂજારી તરીકે શાસ્ત્રી શ્રી વિપુલભાઈ દવે. રામેશ્વર મહાદેવ 2013માં સ્થાપના થઈ છે. ભગવાન રામચંદ્રજી, રામેશ્વર મહાદેવ પંચાયતના દેવતાઓ, હનુમાન દાદા, ભૈરવ દાદા, ખોડિયારમાં, દશામાં, શીતળામાં, રામદેવ પીર, રાધાકૃષ્ણ, આ બધા જ ભગવાનના અહીંયા મંદિર આવેલા છે. આજુબાજુના સોસાયટીવાસીઓ દરેક લોકો આજે ભાવ ભક્તિથી અહીંયા પૂજા કરવા આવે છે. પરસોત્તમ માસની વિશેષ અહીંયા આજે ગોપીઓની પૂજા છે, તો બધા માટે પૂજાની વ્યવસ્થા છે. મંદિરમાં પારેવાને ચણ નાખવામાં આવે છે. દર અમાસે વાઘા બદલવામાં આવે છે, ધજા પહેરાવવામાં આવે છે. વર્ષમાં 2 વખત બટુક ભોજન બાળકોને કરાવવામાં આવે છે. તેમજ અહીંથી ભક્તિનો, જ્ઞાનનો એવા કોઈ પણ સમય સારા વાર તહેવારો આવતા હોય છે ત્યારે કોઈ પણ એવું કથા સત્સંગનું આયોજન, ધૂન મંડળનું આયોજન રાખવામાં આવે છે. એમ જ મંદિર દ્વારા વિધિ માટેની પણ ફેસિલિટી આપવામાં આવે છે. કુલર, આરો પ્લાન્ટનું પાણીની વ્યવસ્થા છે. કેળના પાન પણ આપણે વાવેલા છે કે કોઈ પણ ભક્તોને પોતાની ઘરે પૂજા પાઠ માટે લઈ જવા હોય તો સત્યનરની કથા માટે કેળના પાન પણ લઈ જઈ શકે છે. આજે આ મંદિર દરેક ભક્તો અહીંયા આવે છે. ક્યાં છેટે છેટેથી પણ લોકો આવીને દર્શન કરે છે અને ભગવાન રામેશ્વરની મનોકામનાની પૂર્તિ કરે છે. અને ભગવાન પરસોત્તમ ભગવાનનો આ પવિત્ર માસ છે, તો કાઠાગોરની, ગોવર્ધનજીની, પરસોત્તમ ભગવાનની પૂજા કરી અને માણસો પોતાના પાપ કર્મમાંથી છૂટી પુણ્ય કર્મને પ્રાપ્ત કરે છે. ભગવાન પરસોત્તમનું આ વ્રત તો આપણા શાસ્ત્રોની અંદર અનેરું મહત્વ છે કે દરેક જીવો પોતાની ઈચ્છાની, કોઈને સંતાનોની ઈચ્છા છે, કોઈને આરોગ્યની ઈચ્છા છે, કોઈની વ્યવસાયની ઈચ્છા છે, કોઈને સુખ સંપત્તિ, ધનવાન થવાની ઈચ્છા છે. તો દરેક ઈચ્છાઓની પૂર્તિ ભગવાન પુરુષોત્તમ માસમાં કરે છે. અને પુરુષોત્તમ માસ એટલે બધા જ મહિનાઓથી શ્રેષ્ઠ માસ છે, જેની અંદર કરેલું દાન, વ્રત, પૂજા, પુણ્ય, યજ્ઞ, શ્રાદ્ધ આ દરેક છે એ ઉત્તમ ફળ આપનારું છે.